આગામી લોકસભા ચૂંટણી 2024 માટે મતદાનનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે ત્યારે નવસારી જિલ્લામાં આગામી 7મી મેના રોજ અચૂક મતદાન કરવા નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલ દ્વારા જાહેર અપીલ કરવામાં આવી છે। નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલે જણાવ્યું હતું કે આગામી 7મી મેના રોજ ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના અનુસંધાનમાં તમામ જાહેર જનતાને અપીલ કરું છું કે આપણે સૌ આગામી 7મી મે મંગળવારના રોજ પોતાના વ્યસ્ત જીવનમાંથી સમય કાઢીને દેશ માટે મતદાન કરવા જોઈએ। તેમણે પહેલી વખત મતદાન કરતા તમામ મતદારોને ખાસ અપીલ કરી હતી કે તેઓ પહેલી વખત મતદાન કરવાના છે ત્યારે આ અનુભવ આપણા દેશની લોકશાહી સાથે જોડાવવાનો અને એક જાગૃત નાગરિક તરીકે દેશ માટે ફરજ નિભાવવાનો ખૂબ જ અગત્યનો અવસર છે। આ સાથે તેમણે દરેક નાગરિકને પોતાના કુટુંબના તમામ સભ્યો અને શેરી ફળિયાના લોકો સાથે મળી આ લોકશાહીના અવસરમાં સહભાગી થવા જાહેર અનુરોધ કર્યો હતો। અત્રે નોંધનીય છે કે તારીખ 27 ઓક્ટોબર 2023 થી તારીખ 5 જાન્યુઆરી 2024 દરમિયાન 18 થી 19 વય જૂથના કુલ 9784 તેમજ 20 થી 29 વય જૂથના કુલ 5181 એમ તમામ વય જૂથના કુલ 19897 મતદારો નવસારી જિલ્લામાં નવા નોંધાયેલ છે। નવા નોંધાયેલા મતદારો માટે ખાસ બાબત એ છે કે 15 માર્ચ 2024 સુધીમાં અરજી કરનાર તમામ નાગરિકોને એપિક કાર્ડનું વિતરણ કરી દેવામાં આવ્યું છે। ભારત દેશ યુવાઓનો દેશ છે ત્યારે લોકશાહીના અવસરમાં યુવાઓની ભાગીદારી દેશના નિર્માણ માટે અગત્યની છે। જો કોઈ નવીન મતદારને પોતાનું એપિક કાર્ડ સરનામે કોઈ કારણોસર મળે ન હોય તો ઓનલાઈન ECIની વેબસાઇટના માધ્યમથી પોતાનું એપિક ડાઉનલોડ કરી શકે છે જેથી મતદાર પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે। વધુમાં જે મતદાર ફોટો ઓળખપત્ર રજૂ કરી ન શકે તેવા મતદારોએ પોતાની ઓળખ માટે ચૂંટણી પંચે નિયત કરેલ વૈકલ્પિક આધાર પુરાવા રજૂ કરીને પણ મત આપી શકે છે। નમસ્કાર। અગાઉ 7 મઈ 2024ના રોજ લોકસભાની ચૂંટણીની અનુસંધાનમાં ગુજરાત રાજ્યની અંદર વોટિંગની ડેટ ફિક્સ થઈ છે। તે અનુસંધાને હું SP નવસારી સુશીલ અગ્રવાલ આપ તમામ લોકોથી અપીલ કરું છું કે આ બધા લોકો 7 મઈના રોજ પોતાના જીવનમાંથી 10 મિનિટનો સમય નીકાળીને આ દેશ માટે મતદાન કરવા માટે આપ પોતાના વોટિંગ બૂથ ઉપર જાઓ અને ભારેથી ભારે માત્રાની અંદર આ લોકશાહીના પર્વની અંદર સામેલ થાઓ। મારી સ્પેશિયલ અપીલ તમામ ફર્સ્ટ ટાઈમ વોટર્સ જોડે છે। જો લોકો પહેલી વખત પોતાનું મતદાન કરશે આ એક્સપિરિયન્સ અને આ અનુભવ અમારી લોકશાહીથી જોડવા માટેનું ખૂબ જ અગત્યનું છે। મારા આ બધા સ્પેશિયલ અપીલ છે કે જરૂરથી જરૂર જઈને પોતાનું મતદાનનો ભાગ રાખીએ। બાકી બધા લોકોથી મારી અપીલ છે કે પોતાના કુટુંબના પોતાના શેરીના પોતાના મહોલ્લાના ગામડાના કે સમાજના લોકોએ તમામ લોકોએ ભેગા કરીને આપ લોકો જો છે પોતપોતાના પોલિંગ સ્ટેશન ઉપર જાઓ અને ભારેથી ભારે માત્રાની અંદર વોટિંગ કરાવીને આ લોકશાહીના પર્વની અંદર આપ લોકો સામેલ થાઓ તેવી હું ઈચ્છા ધરાવું છું। જય હિન્દ, જય ભારત। બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી।